ગયા વિડીયોમાં આપણે શિવ ક્ષેત્ર અને તેનું મહત્વ જાણ્યું. આ વિડીયોમાં આપણે જાણશું કે પુણ્ય ક્ષેત્ર કયા છે અને તેનું મહત્વ શું છે. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. સૂતજી કહે છે કે આ જે સૃષ્ટિ છે તેનો વિસ્તાર 50 કરોડ યોજનનો છે. આમાં નદી, વન અને કાનન સામેલ છે. ભગવાન શિવ જૈનના નિવાસી છે. તેમને કૃપાપૂર્વક મોક્ષ આપવા માટે શિવ ક્ષેત્રમાં વસેલા છે. એટલે જેમ મેં આગળ કહ્યું તેમ કે શિવ ક્ષેત્રમાં નિત્ય નિવાસ કરવો જોઈએ. તેનાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. કેટલાક અન્ય સ્થાન એવા છે જ્યાં દેવ અને ઋષિ મુનિએ વાસ કર્યો છે, અનુગ્રહિત થયા છે અને એમના અનુગ્રહિત થવાથી એ સ્થળો પર તીર્થત્વ પ્રગટ્યું છે. કેટલાક ક્ષેત્રો એવા છે કે ભગવાન મહાદેવ સ્વયં પ્રાદુર્ભૂત થયા છે, ત્યાં લોકોની રક્ષા કરી છે અને જ્યોતિર્લિંગ આનું ઉદાહરણ છે. એટલે આવા સ્થાનોમાં સ્નાન, દાન અને જપ જેવા સત્કર્મ કરવા જોઈએ. પાપથી દૂર રહેવું જોઈએ. એવું કહેવાય છે કે આ તીર્થ ક્ષેત્રમાં કરેલા પાપ વધુ દ્રઢ થઈ જાય છે. એક કરેલું પાપ 1 કરોડ પાપ જેટલા થઈ જાય છે. તેથી જ્ઞાનીઓ, ઋષિમુનિઓ તીર્થ સ્થાનમાં કાયમ સત્કર્મ કરવાની જ પ્રેરણા આપે છે. એવું લેખિત છે કે તીર્થ સ્થાનમાં કરેલું માનસિક પાપ વજ્રલેપ થઈ જાય છે. કેટલાય કલ્પો સુધી એ પીછો છોડતું નથી. એ પાપને જો ભસ્મ કરવું હોય તે ફક્ત ધ્યાનથી થાય છે. જ્યારે વાચિક પાપ જે છે તે ભગવાનના નામ સ્મરણથી અને જપ કરવાથી નષ્ટ થાય છે. અને જે કાયિક પાપ કર્યા છે, જે કાયા વડે પાપ થયા છે, તેના માટે શરીરને કષ્ટ આપવો જરૂરી છે. તેથી તપ એનો યોગ્ય માર્ગ કહેલો છે. ત્યારબાદ સૂતજી વિવિધ પ્રકારની નદીઓ અને એમનું મહત્વ જણાવે છે. સૂતજી કહે છે કે આપણા ભારત દેશમાં ઘણી બધી પવિત્ર નદીઓ છે અને આપણે દરેક નદીને માનું સ્થળ આપીએ છીએ. તો સરસ્વતી નદી જે છે તે પરમ પવિત્ર છે અને 60 મુખવાળી છે. એવું કહેવાય છે કે એમાં સ્નાન કરવાથી અથવા એના તટ પર નિવાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. ગંગાજી જે હિમાલયથી નીકળે છે એમના 100 મુખ છે. ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા સર્વ પાપ ધોવાઈ જાય છે. આપણે પાપ મુક્ત થઈએ છીએ. તથા ગંગાજીના તટે કાશી અને પ્રયાગ જેવા તીર્થ આવ્યા છે. તેમાં નિવાસ કરવાથી ભક્તજનોનો મોક્ષ સીધો થઈ જાય છે. ત્યારબાદ આવે છે નર્મદા. નર્મદાજીને 24 મુખ છે. એમને રુદ્ર કન્યા પણ કહ્યા છે. આપણે જાણીએ છીએ કે નર્મદા નદીના હર કંકળ મેં શંકર એવું કહેવાય છે. બાણલિંગનું ખૂબ મહત્વ છે. નમસ્કાર કરવાથી નદીને અને ઉપવાસ રાખવાથી માતાજી વિષ્ણુ પદની પ્રાપ્તિ કરાવે છે. નર્મદા નદીમાં સ્નાન કરવાથી આપણા સર્વ પાપ ધોવાઈ જાય છે. એવું કહેવાય છે ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને. ગંગામાં સ્નાન કરવાથી, યમુના નદીનું પાણીનું પાન કરવાથી અને નર્મદાજીના માત્ર દર્શન કરવાથી આપણા પાપ ધોવાઈ જાય છે. ગોદાવરી 21 મુખવાળી નદી છે. એમાં સ્નાન કરવાથી, તેમના તટ પર નિવાસ કરવાથી ગૌ હત્યા, બ્રહ્મ હત્યા જેવા દ્રઢ પાપ પણ ધોવાઈ જાય છે. કાશી નગરી અને ગોદાવરી નદી 2 જગ્યા એવી છે જ્યાં બ્રહ્મ હત્યા જેવા પાપ પણ નાશ પામે છે. ગોદાવરી નદી બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવે છે. કૃષ્ણાવલી નદી. કૃષ્ણાવલી નદીમાં સ્નાન કરવાથી સર્વ પાપનો નાશ થાય છે તથા વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ આવે છે તુંગભદ્ર. તુંગભદ્રમાં સ્નાન કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ કાવેરી નદીનું વર્ણન છે કે જ્યાં ઘણા બધા શિવ ક્ષેત્ર છે. ત્યાં સ્નાન કરવાથી અથવા તટે નિવાસ કરવાથી શિવલોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે. યમુનાનું પણ વર્ણન છે
યમુનામાં સ્નાન કરવાથી, તટ પર નિવાસ કરવાથી ધર્મરાજ અને ગણેશ ભગવાનના લોકમાં આપણને ભોગની પ્રાપ્તિ થાય છે. તો આટલી નદીઓનું વર્ણન શિવ મહાપુરાણમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ સૂતજી સદાચાર, શૌચાચાર, ભસ્મધારણ અને ધર્મ વિશે વર્ણન કરે છે. દરેક વર્ણના લોકોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પૂર્વાભિમુખ થઈને દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ ધર્મ, અર્થ અને ભોગને મેળવવા તથા આવક જાવકનો વિચાર કરવો જોઈએ. રાત્રિનો જે છેલ્લો પ્રહર છે એને ઉષઃકાલ કહેવાય છે. ઉષઃકાલના મધ્ય ભાગને સંધિ કહેવામાં આવે છે. આ સંધિ કાલમાં મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. ઉત્તરાભિમુખ થઈ મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. ત્યાગ કર્યા બાદ એ તરફ જોવું ન જોઈએ. લિંગ અને ગુદાને શુદ્ધ કરી અન્યત્ર સ્થળે જઈ હાથ પગ ધોવા, 8 વાર કોગળા કરવા અને દાતણ કરવું. ત્યારબાદ સ્નાન કરવા જવું. દેવતાઓને નમસ્કાર અને મંત્ર પાઠ કરતા કરતા સ્નાન કરવું. સ્નાન પતે એટલે જે જાંબલી ઉપનિષદમાં ભસ્મ ધારણની વિધિ આપી છે એ પ્રમાણે ભસ્મ ધારણ કરવું, ત્રિપુંડ કરવું. એ વિધિ આ વિડીયોના અંતમાં મૂકીશ. ભસ્મ ધારણ કર્યા પછી આપણું જે નિત્યક્રમ હોય, ભગવાનનું નામ સ્મરણ, જપ, તપ, મંદિર દર્શન વગેરે કરવું. કાયમ સદાચાર અને ધર્મનું પાલન કરવું. ધર્મથી અર્થની ઉત્પત્તિ થાય છે, અર્થથી ભોગની, અને ભોગ ભોગવ્યા બાદ વૈરાગ્યની. જો ધન જે આપણે ઉપાર્જિત કર્યું હોય એ નીતિનું હોય તો ભોગ ભોગવ્યા બાદ વૈરાગ્યનો ઉદય જરૂરથી થાય છે. પણ જો અનીતિનું ધન હોય તો અન્યાયપૂર્જિત ધન હોય તો આપણને વધુ પડતી આસક્તિ તરફ દોરે છે. માણસ એ બંધનમાંથી છૂટતો નથી. એવું કહેવાયું છે કે સતયુગમાં તપની પ્રશંસા કરી છે, જ્યારે કળિયુગમાં દ્રવ્ય સાધ્ય એટલે દાન પુણ્ય એની પ્રશંસા થઈ છે. સતયુગમાં ધ્યાનથી માણસ મુક્ત થતો હતો, ત્રેતામાં તપસ્યાથી, દ્વાપરમાં યજ્ઞથી, પણ કળિયુગમાં ફક્ત જો નામ સ્મરણ કરે, જપ સ્મરણ કરે તો પણ એ બધા બંધનોમાંથી મુક્ત થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ભોગ અને મોક્ષના ઉપાર્જન માટે સત્કર્મ અવશ્ય કરવું જોઈએ. જેના પરિવારમાં 4 વ્યક્તિ હોય, જો કોઈ વ્યક્તિ એવા પરિવારને 1000 વર્ષની જીવિકા પૂરી પાડે તો એ બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે ક્ષત્રિય જે 1000 પરિવારને રહેવા માટે સ્થાન અને ખાવા માટે અન્ન આપે છે એને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. એવું કહ્યું છે કે કોઈ પણ દેવી દેવતાની સમક્ષ દાન કરવાનું આવે તો એ દેવતાની લોકની પ્રાપ્તિ આપણને અવશ્યથી થાય છે. દાન કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાન વૃદ્ધિથી ગુરુ કૃપા મળે છે અને ગુરુ કૃપા મળવાથી મોક્ષ સિદ્ધિ થાય છે. મોક્ષ સિદ્ધિ થાય એટલે આપણને પરમ આનંદનો અનુભવ થાય છે. જો કોઈ તરસ્યું હોય તો એને જળનું દાન, ભૂખ્યું હોય તો અન્નનું દાન, અને દરિદ્ર હોય તો ધનનું દાન આવશ્યક છે. એવું કહેવાયું છે કે જે પણ દાન કરતા હોય છે એમણે જો કથા યોજી હોય તો જે પણ દાન લેનાર છે કથા દરમિયાન જે પણ સત્કર્મ કરે છે, જે પણ કથા સાંભળે છે તેનું અડધું પુણ્ય દાન કરતાને જાય છે. એટલે દાનનો ખૂબ મોટો મહિમા છે. આપણે જે ધન ઉપાર્જિત કરીએ છીએ જો નીતિપૂર્ણ હોય, નૈતિકતા વાળું હોય તો આપણા પુણ્યમાં વૃદ્ધિ ધર્મ અને સદાચાર કરવાથી અવશ્ય થાય છે. જે વ્યક્તિએ દાન ગ્રહણ કર્યું હોય એમણે તપસ્યા, દાન અને જપ કરવા અનિવાર્ય છે. જો એવું ન કરવામાં આવે તો વ્યક્તિને ગૌરવ નર્ક પ્રાપ્ત થાય છે.
આપણે જે ધન અર્જિત કરીએ છીએ એને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવું. એક ભાગ ધર્મ માટે, બીજો ભાગ વૃદ્ધિ માટે અને ત્રીજો ભાગ એ ભોગ માટે. જે ધર્મના 3 કાર્ય છે, નિત્ય, નૈમિત્તિક અને કામ્ય, એ જે આપણે ધન ધર્મ માટે એકઠું કરેલું હોય છે તેનાથી કરવા જોઈએ. નિત્ય એટલે જે આપણે ધર્મ કાર્ય રોજ કરીએ છીએ, મંદિરે જવું, ભગવાનનું નામ લેવું, મંત્રોચ્ચાર કરવા, જપ કરવા, આ બધા કર્મ ફરજિયાત છે. બીજા પ્રકારનું ધર્મ કાર્ય છે નૈમિત્તિક, એટલે કોઈ અવસર અથવા કોઈ તહેવાર દરમિયાન કરેલું પુણ્યનું જે કર્મ હોય, જે ધર્મનું જે કરેલું કાર્ય હોય, નૈમિત્તિક કહેવામાં આવે છે. જન્મ, મરણ, તહેવાર વખતે કરેલો કોઈ સંસ્કાર, ગ્રહણ વખતે કરેલા જપ તપ, એ બધા નૈમિત્તિકમાં આવે છે. અને ત્રીજું છે કામ્ય, એટલે કોઈ મનોકામના, કોઈ સિદ્ધિ, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ મેળવવા માટે કરેલું ધર્મ કાર્ય કર્યું હોય તેને કામ્ય કહેવામાં આવે છે. જેમ કે પુત્ર મેળવવા માટે કોઈ યજ્ઞ કર્યો હોય તો એ કામ્યમાં આવે છે. આ કર્મ ફરજિયાત નથી. એટલે ધર્મ માટે ઉપાર્જિત કરેલું ધન આ 3 કર્મમાં વપરાય છે. બીજું જે વિભાજન છે તે વૃદ્ધિ માટે, એટલે આપણા વેપારની વૃદ્ધિ થાય એના માટેનો ખર્ચ કરવો. અને ત્રીજું ભોગ માટે. પણ ભોગ પણ કેવા હોવા જોઈએ? તો હિતકારક, પરમિત અને લોક કલ્યાણ માટેના. જો કોઈ ખેતી કરતું હોય તો પોતાની આવકમાંથી 1/10 જે ભાગ હોય છે એનું દાન કરવું જોઈએ. ત્યારબાદ જ ધન ધર્મ માટે, ભોગ માટે અને વૃદ્ધિ માટે વાપરવું જોઈએ. જો કોઈ વેપાર કરતું હોય તો 6ઠ્ઠા ભાગનું જે ધન છે, જે આવક છે, એ દાન અવશ્યથી કરવી જોઈએ. તો આ સદાચાર અને ધર્મથી વ્યક્તિ મુક્તિ અને મોક્ષ તરફ વળે છે. નહીંતર માણસ જન્મ અને મરણના ચક્રમાં ફર્યા કરે છે. આજના વિડીયોમાં આપણે પુણ્ય ક્ષેત્ર જોયા, સદાચાર અને ધર્મનું કાર્ય જોયું. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે ભગવાને ઘડેલા 7 વાર કયા છે, એનું મહત્વ શું છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.